રાધનપુર में ठाकोर समाज द्वारा विद्यार्थी सम्मान समारोह आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં सांसद ગેનીબેન ઠાકોર અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। राधनपुर आमतक ब्यूरोમાંથી जगदीश पंचालનો एक विस्तृत अहवाल। राधनपुर में ठाकोर समाज द्वारा विद्यार्थीओं सम्मान समारोहનું आयोजन કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલી परिवार અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર, શાંતલપુર, સમી તાલુકા ઠાકોર સમાજ કાર્યકારી મંડળ અને ઠાકોર સેનાના લેસ દ્વારા રાધનપુર ખાતે વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, सांसद गेनीबेन ठाकोर सहितना आगेवानो खास उपस्थित रह्या। तेमनी साथे ठाकोर समाजना आगेवानोए पण खूब हाजरी मोटी विशाल संख्या में आपी हती। आ सन्मान समारोह में सदराम कन्या छात्रालय, भालर रोड, राधनपुर खाते आयोजित करवामां आव्यो हतो। कार्यक्रम दरमियान आगेवानो द्वारा समाजना युवानों में शिक्षण वधु प्रतिभाशाળી बने ते प्रकारनो संदेशो व्यक्त करवामां आव्यो हतो। सौ प्रथम तो राधनपुर, सातलपुर ने सभी आ त्रणेय तालुकानो विद्यार्थीओनो सत्कार समारंभ राख्यो तेजस्वी। ये तमाम कर्मचारी मंडल ने हूँ अभिनंदन आपू छूँ। तमाम विद्यार्थियों ने उज्जवल भविष्य की शुभकामनाओं पाठवुं छूं। दरेक आगेवानोए चिंता करी कि आवनार समयनी अंदर शिक्षण माटे आपणे शुं करी शकीए અને જ્યાં સુધી સમાજ એ પોતે સ્વનિર્ભર રીતે આર્થિક રીતે જ્યાં પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને મદદ ન કરે ત્યાં સુધી બીજાની સરખામણીમાં જે શિક્ષણની ક્વોલિટી આવવી જોઈએ કે જેની વ્યવસ્થાઓ ભૌતિક સુવિધાઓ જે હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક કચાશ રહે છે। એટલે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય સાથે આવનાર ભવિષ્યમાં સમાજના જે આગેવાનો છે એ પોતાના વ્યક્તિગત ખર્ચા કાપીને જ્યાં પણ સમાજની સંસ્થાઓ છે એમાં આર્થિક રીતે મદદ કરે। ક્યાંક વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીને દત્તક લેવી પડે તો એ પ્રમાણે લે અને અનેક પ્રકારના સારા કામોની અંદર ભૂતકાળમાં જે આગેવાનોએ જે કામ કર્યું છે એ આગેવાનોને પણ આજ યાદ કર્યા અને એમનું જે કામગીરી છે એને આગળ વધારવાની જવાબદારી એ વર્તમાન પેઢીની છે। વર્તમાન પેઢી પણ આ બાબતમાં ખૂબ સારું કામ કરી રહી છે। રાધનપુરમાં કન્યા હોસ્ટેલ પણ બનાવી, ત્યાં અત્યારે હાઈસ્કૂલ પણ છે અને બીજું પણ શિક્ષણમાં બધા જ સાથે મળીને ખૂબ સારું કરે છે। તમામ ટીમને હું અભિનંદન આપું છું। લવેંગજીને તમે કામ કરનારા ધારાસભ્ય ગણાવ્યા તો તમારા કોંગ્રેસના કિરીટ પટેલે કામ ના કરવાવાળા એ હવે ગમત ખાતર બે સાથી ધારાસભ્યો છે એટલે એકબીજાને ગમત કરવા માટેનો અધિકાર હોય ને ફ્રેન્કલી તો લવેંગજી કામ કરે છે તમારા નિવેદન જો સામાજિક કામ કરે છે। મેં કીધું કે કોઈ પણ પ્રસંગો હોય તો એમની હાજરી હોય છે તો એ સારું કરે છે એમાં સારું જ હોય પણ વ્યક્તિગત રીતે કોઈ એકાબીજા કોમેન્ટ કરતા હોય તો એ લોકશાહીની અંદર તંદુરસ્ત લોકશાહીની નિશાની છે। એના નિવેદન ખાલી કોમેડી જ હતી પણ તો એના સામે લવિંગજીએ જે જવાબ આપવાનો હતો એ એમની રીતે આપ્યો છે। એકાબીજે ખુલાસા કરી દીધા છે, એકાબીજાની ચા પાણી કરવા માટેની વાત કરી છે એટલે આ વાતને હવે આપણે પૂરી કરી। લવિંગજી કામ કરે ફાઇનલ